નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ. હું છું સિદ્ધિ. આજે સૌથી પહેલા વાત કરીશું ખાલિસ્તાનીઓની ધમકી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટમાં હાજરી આપવા કેનેડા પહોંચ્યા છે. છેલ્લા દાયકામાં તેમની કેનેડાની પહેલી મુલાકાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે કેલ્ગરીમાં ઉતર્યા અને તેઓએ કનાનાસ્કિસમાં ચાલી રહેલ G7 સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા. કેનેડામાં હાજર ખાલિસ્તાની સમર્થક ઉગ્રવાદીઓએ પીએમ મોદીની મુલાકાતને ધમકી પણ આપી છે. ત્યારે પીએમ મોદીના આગમન પહેલા ખાલિસ્તાની સમર્થક ઉગ્રવાદીઓએ એક રેલી કાઢી હતી, જેમાં તેઓએ ખુલ્લેઆમ તેમના પર હુમલો કરવાની વાત કરી હતી. સોમવારે ખાલિસ્તાન સમર્થક ઉગ્રવાદીઓએ ભારતીય વડાપ્રધાન સામે વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન ખાલિસ્તાનના ધ્વજ લહેરાયા હતા. ભારત અને હિન્દુઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ પીએમ મોદીની ટીકા કરતા પોસ્ટર બતાવ્યા હતા. એક પોસ્ટરમાં તેમના પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ઉગ્રવાદી જૂથ શીખ ફોર જસ્ટિસના સહસ્થાપક બક્ષીસસિંહ સંધુએ કેનેડામાં પીએમ મોદીની હાજરીને એક મોટી તક ગણાવી. શીખ ફોર જસ્ટિસની સ્થાપના ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુ દ્વારા કરવામાં આવી છે, જેના પર ભારત દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એક પ્રદર્શનકારીએ કહ્યું કે કેનેડાએ શીખોને ભારતના પીએમને સીધો પડકાર ફેંકવાની અને આગામી 48 કલાક માટે તેમના પર હુમલો કરવાની તક આપી છે. તેમણે કહ્યું કે પીએમ મોદી કેનેડાના દુશ્મન છે. તેમણે કેનેડાના લોકોને પીએમ મોદી પર હુમલો કરવામાં સમર્થન કરવાની અપીલ કરી. આ વિરોધ પ્રદર્શન એવા સમય થયા છે જ્યારે ખાલિસ્તાની એજન્ડા પર નરમ વલણને કારણે કેનેડાના ભારત સાથેના સંબંધો પહેલેથી જ તણાવપૂર્ણ છે. અગાઉ ખાલિસ્તાન સમર્થક પ્રદર્શનકારીઓને નિશાન બનાવતા ભારતના કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ તેમના ભાડાના ઘોડા કહ્યા હતા અને કહ્યું હતું કે તેમને ગંભીરતાથી ન લેવા જોઈએ. अरे छोड़िए उसको छोड़िए ना. अब वो एक और भी वीडियो वायरल हो रहा है कि कुछ लोग वहां से जो उनको फंडिंग मिलती है बगल वाले देश से, वो उन्होंने किया धरना, पर उसको फिर फंडिंग नहीं हुई तो उन्होंने उन्हीं पे जाके उनके खिलाफ कर दी. देखिए ये किराए के टट्टू जो है ना, इनके डोंट टेक देम सीरियसली. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે G7 સમિટમાં વડાપ્રધાન મોદી સભ્ય દેશોના વડાઓ, અન્ય આમંત્રિત દેશો અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી અને નવીનતા સહિતના મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને જૂઠા કહ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 7 દેશના જૂથ G7ની સમિટ છોડવાનો તેમનો નિર્ણય ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ લાવવાના પ્રયાસ સાથે કોઈ લેવા દેવા નથી. તેમણે ફ્રેન્ચ રાષ્ટ્રપતિ મેક્રોનની ટિપ્પણીઓને ખોટી ગણાવી છે. મેક્રોને કહ્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિએ બે લડતા દેશ વચ્ચે યુદ્ધ વિરામની ઓફર કરી હતી. હકીકતમાં ટ્રમ્પે કેનેડામાં G7 સમિટ સમાપ્ત થાય તેના એક દિવસ પહેલા છોડી દીધી અને વોશિંગ્ટન ડીસી પાછા ફર્યા. હવે તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સત્ય લખ્યું. મેક્રોને ખોટું કહ્યું કે હું ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ પર કામ કરવા માટે ડીસી પાછા જવા માટે કેનેડામાં G7 સમિટ છોડી દીધી. મેક્રોને કહ્યું કે સોમવારે ટ્રમ્પે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામની ઓફર કરી હતી. મેક્રોને G7 ખાતે પત્રકારોને જણાવ્યું હતું કે ખરેખર મળવા અને આદાન પ્રદાન કરવાની ઓફર છે. ખાસ કરીને યુદ્ધ વિરામ મેળવવા અને પછી વ્યાપક ચર્ચા શરૂ કરવાની ઓફર કરવામાં આવી હતી. હવે તેમની સત્ય સામાજિક પોસ્ટમાં યુએસ રાષ્ટ્રપતિએ મેક્રોનને પ્રચાર શોધક નેતા ગણાવ્યા અને કહ્યું, ઇરાદાપૂર્વક હોય કે ન હોય, ઇમેન્યુઅલ હંમેશા ખોટા હોય છે. જોકે વોશિંગ્ટનમાં ફ્રેન્ચ દૂતાવાસે ટ્રમ્પ પર તાત્કાલિક કોઈ ટિપ્પણી કરી નથી. ઈરાન અને ઇઝરાયલ એક યુએસ ભાગીદાર દેશ
વચ્ચે હવાઈ યુદ્ધ શુક્રવારે શરૂ થયું, જ્યારે ઇઝરાયેલે ઈરાન પર હવાઈ હુમલો કર્યો. બંને વચ્ચે યુદ્ધ ચાલુ છે અને આ પ્રદેશમાં ચિંતામાં વધારો થયો છે, જે ઓક્ટોબર 2023માં ગાઝા પર ઇઝરાયેલના લશ્કરી હુમલાની શરૂઆતથી જોખમ હેઠળ છે. શુક્રવારે ઇઝરાયેલી હુમલાઓ પછી બંને હરીફો વચ્ચે અથડામણ થઈ છે. ઈરાની અધિકારીઓએ 220થી વધુ લોકોના મોતની જાણ કરી છે, જેમાં મોટા ભાગે નાગરિકોનો સમાવેશ થાય છે, જ્યારે ઇઝરાયેલે કહ્યું કે તેના 24 નાગરિકો માર્યા ગયા છે. ઇઝરાયેલ, અમેરિકા અને પશ્ચિમી દેશો લાંબા સમયથી ઈરાન પર પરમાણુ શસ્ત્રો બનાવવાનું બંધ કરવા દબાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે તહેરાન વારંવાર કહે છે કે તે પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું નથી અને ન તો તેની આવી કોઈ ઈચ્છા છે. વોશિંગ્ટને કહ્યું કે ટ્રમ્પ હજુ પણ ઈરાન સાથે પરમાણુ કરાર કરવાનું લક્ષ્ય રાખી રહ્યા છે. સેવન ગ્રુપના નેતાઓના સંયુક્ત નિવેદન એટલે કે G7એ ઇઝરાયલને ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. G7 દેશો દ્વારા જારી કરાયેલ જાહેર નિવેદનમાં ઇઝરાયલના આત્મસંરક્ષણના અધિકારને સમર્થન અપાયું છે. ત્યારે G7 દેશો દ્વારા જારી કરાયેલ નિવેદનમાં કહેવાયું છે કે અમે G7ના દેશો મધ્ય પૂર્વમાં શાંતિ અને સ્થિરતા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. આ ઉપરાંત નિવેદનમાં આગળ પણ કહેવાયું છે કે અમારું માનવું છે કે ઇઝરાયલને આત્મરક્ષણનો અધિકાર છે. અમે ઇઝરાયલની સુરક્ષા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ. તમને જણાવી દઈએ કે G7ની આ બેઠક એવા સમય થઈ છે જ્યારે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલે શુક્રવારે ઈરાન પર હુમલો શરૂ કર્યો અને ઈરાન પણ બદલો લઈ રહ્યું છે. વિશ્વના 7 સૌથી શક્તિશાળી લોકશાહી અર્થતંત્રો એક મજબૂત અને સ્પષ્ટ નિવેદનમાં કહ્યું છે કે તેઓ ઇઝરાયલની સુરક્ષા સાથે મજબૂતીથી ઊભા છે અને કોઈ પણ સંજોગોમાં ઈરાનને પરમાણુ શસ્ત્રો મેળવવા દેશે નહીં. G7 સંયુક્ત નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે અમે નાગરિકોની સલામતીનું રક્ષણ મહત્વપૂર્ણ માનીએ છીએ, પરંતુ G7 નિવેદનમાં સૌથી ચોંકાવનારો ભાગ ઈરાન વિશે છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈરાન આતંકવાદ અને પ્રાદેશિક અસ્થિરતાનો મુખ્ય સ્ત્રોત છે અને અમારી પાસે હકીકત પર સંપૂર્ણપણે સ્પષ્ટ વલણ છે કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો ધરાવી શકે નહીં. અમે ઈરાન અંગે એક એવો પ્રસ્તાવ ઈચ્છીએ છીએ જેમાં યુદ્ધ ન ફેલાય અને ગાઝા સહિત સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધ વિરામ હોય. G7 દેશોનું આ નિવેદન એવા સમય આવ્યું છે કે જ્યારે ઇઝરાયેલી હુમલા પછી ઈરાને ઇઝરાયલ પર સેંકડો બેલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો છોડી હતી, જેમાંથી કેટલીક લશ્કરી અને નાગરિક લક્ષ્યોને નિશાન બનાવી હતી, જે ઇઝરાયલની સંરક્ષણ પ્રણાલીમાં ઘૂસી ગઈ હતી. જવાબમાં ઇઝરાયેલે ઈરાનની અંદર અનેક લશ્કરી અને સંશોધન સુવિધાઓને નિશાન બનાવી હતી, જેનાથી સમગ્ર પશ્ચિમ એશિયામાં એક નવી ભૂરાજકીય ઉથલપાથલ સર્જાઈ હતી. આવી સ્થિતિમાં G7નું આ સંયુક્ત નિવેદન ફક્ત ઇઝરાયલને ખુલ્લેઆમ સમર્થન જ નથી આપતું, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનને ઘેરી લેવાની રાજદ્વારી તૈયારી પણ દર્શાવે છે. આ ઉપરાંત G7નું નિવેદન ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના આક્રમણને વધુ મજબૂત બનાવે છે, જે હવે ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનીની હત્યા વિશે વાત કરી રહ્યા છે. G7 દેશોનું આ નિવેદન એ પણ દર્શાવે છે કે પશ્ચિમી દેશો ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે ખૂબ જ કડક છે. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પહેલેથી જ ઈરાનને ચેતવણી આપી છે કે જો તે પરમાણુ શસ્ત્રો વિકસાવવા તરફ પગલાં લેશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે. આ પરિસ્થિતિ ભારત માટે પણ ચિંતાજનક છે, કારણ કે ભારતના ઈરાન અને ઇઝરાયલ બંને સાથે મજબૂત અને વ્યૂહાત્મક તથા આર્થિક સંબંધો છે. ભારત માટે આ એક મુશ્કેલ રાજદ્વારી પરિસ્થિતિ છે. ઇઝરાયલ ભારતના સંરક્ષણ ક્ષેત્રની તાકાત સતત વધારી રહ્યું છે, જ્યારે ઈરાન ભારતને પાકિસ્તાનને બાયપાસ કરીને મધ્ય એશિયા સાથે વેપાર કરવાનો માર્ગ આપે છે. આવી સ્થિતિમાં ભારતે પણ તેની વ્યૂહાત્મક સ્થિતિ કાળજીપૂર્વક નક્કી કરવી પડશે, જેથી નવી દિલ્હીના પશ્ચિમી ભાગીદારો કે ઇઝરાયલ નારાજ ન થાય, ન તો ઈરાન સાથેના તેના પરંપરાગત સંબંધો નબળા પડે.
ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધમાં તણાવ ચરમસીમાએ છે, ત્યારે બંને દેશ એકબીજા પર મિસાઇલનો વરસાદ કરી રહ્યા છે, જેનાથી ઈરાન અને ઇઝરાયલ બંનેને ઘણું નુકસાન થયું છે. ઇઝરાયલે ઈરાની સેનાના ટોચના નેતૃત્વને મારી નાખ્યું છે. દરમિયાન ઈરાને હવે ખાડી દેશો દ્વારા સંકેત આપ્યો છે કે તે પરમાણુ મુદ્દા પર તાત્કાલિક વાટાઘાટ કરવા અને તણાવ ઘટાડવા તૈયાર છે. જો કે ઈરાને યુક્તિ રમી આ માટે એક શરત પણ મૂકી છે. હકીકતમાં ઇઝરાયલ ઘણા દિવસોથી ઈરાનના પરમાણુ ઠેકાણા ઉપર બોમ્બ અને મિસાઇલો ફેંકી રહ્યું છે, પરંતુ તેનાથી કોઈ ખાસ નુકસાન થયું નથી. ઇઝરાયલ કહે છે કે ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાથી માત્ર એક ડગલું દૂર છે. ઇઝરાયલ સામે સૌથી મોટી સમસ્યા ઈરાનના ફોર્ડો પરમાણુ સુવિધા કેન્દ્રની છે, જેને નષ્ટ કરવા માટે બંકર બસ્ટરની જરૂર છે. ઈરાને આ કેન્દ્ર પર્વતથી ઘણા ફૂટ નીચે બનાવ્યું છે, જેથી તેને કોઈ પણ હુમલાથી સુરક્ષિત રાખી શકાય. ફક્ત અમેરિકા પાસે જ તેને નષ્ટ કરવાની ક્ષમતા છે, જે તેના પરમાણુ બોમ્બરની મદદથી બંકર બસ્ટર બોમ્બ ફેંકી શકે છે. આનો ફાયદો ઉઠાવીને ઈરાન ઈચ્છે છે કે અમેરિકા આ લડાઈથી દૂર રહે. ઈરાની વિદેશ મંત્રીએ કહ્યું છે કે જ્યાં સુધી ઇઝરાયલ હુમલા બંધ નહીં કરે ત્યાં સુધી તે મિસાઇલો પણ છોડતો રહેશે. તેમણે કહ્યું કે વાતચીત શરૂ કરતા પહેલા યુદ્ધ વિરામ કરવો પડશે. દરમિયાન અમેરિકાનું પરમાણુ વિમાન વાહક જહાજ યુએસએસ નિમિત્ઝ દક્ષિણ પૂર્વ એશિયાથી ખાડી દેશો તરફ આગળ વધી રહ્યું છે. પેન્ટાગોને જાહેરાત કરી છે કે તે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના તણાવને ધ્યાનમાં રાખીને વધારાના યુદ્ધ જહાજો મોકલી રહ્યું છે. આ વિમાન વાહક જહાજ મલાક્કાની સામુદ્ર ધુની દ્વારા હિન્દ મહાસાગરમાં પ્રવેશ્યું છે. તે હવે પર્શિયન ગલ્ફ તરફ આગળ વધી રહ્યું છે. તે વિશ્વના સૌથી મોટા યુદ્ધ જહાજોમાંનું એક છે. અમેરિકાએ સ્પષ્ટતા કરી છે કે આ તૈનાત રક્ષણાત્મક છે. આ વિમાન વાહક જહાજ પર 5000 સૈનિકોને 60 ફાઇટર જેટ તૈનાત કરી શકાય છે. દરમિયાન ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષની તીવ્રતાને ધ્યાનમાં રાખીને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક દિવસ પહેલા અહીં ચાલી રહેલા G7 સમિટ છોડી રહ્યા છે. ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે દરેક વ્યક્તિએ તાત્કાલિક તહેરાન ખાલી કરવું જોઈએ. વિશ્વભરના નેતાઓ વિશ્વભરના ઘણા ક્ષેત્રોમાં તણાવ ઘટાડવામાં મદદ કરવાના ચોક્કસ ધ્યેય સાથે G7 ખાતે એકઠા થયા હતા, પરંતુ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પરના સંઘર્ષને કારણે તે ખોરવાઈ ગયું છે. G7એ ઇઝરાયલને ટેકો આપતું નિવેદન જારી કર્યું છે. ઇઝરાયલે 4 દિવસ પહેલા ઈરાન સામે હવાઈ હુમલા શરૂ કર્યા હતા. શિખર સંમેલનમાં ટ્રમ્પે ચેતવણી આપી હતી કે ઈરાન ખૂબ મોડું થાય તે પહેલા તેના પરમાણુ કાર્યક્રમ પર લગામ લગાવે. ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાની નેતાઓ વાટાઘાટો કરવા માંગે છે, પરંતુ તેમની પાસે તેમના પરમાણુ કાર્યક્રમો પર કરાર પર પહોંચવા માટે 60 દિવસનો સમય હતો, અને છતાં તેઓ ઇઝરાયેલી હવાઈ હુમલા શરૂ થાય તે પહેલા તેમ કરવામાં નિષ્ફળ ગયા. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું તેઓએ સમાધાન કરવું પડશે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું અમેરિકા આ સંઘર્ષમાં લશ્કરી રીતે સામેલ થશે, ત્યારે ટ્રમ્પે કહ્યું, હું તેના વિશે વાત કરવા માંગતો નથી. અત્યાર સુધી ઇઝરાયેલે ઈરાનના પરમાણુ કાર્યક્રમ સ્થળોને નિશાન બનાવ્યા છે, પરંતુ તે ઈરાનના ફોર્ડો યુરેનિયમ સંવર્ધન પ્લાન્ટને નષ્ટ કરી શક્યું નથી. આ સ્થળ જમીનની અંદર ખૂબ ઊંડે છે, અને ઇઝરાયેલને તેનો નાશ કરવા માટે 30,000 પાઉન્ડ એટલે કે 14,000 કિલોગ્રામ GBU-57 મેસિવ ઓર્ડિનન્સ પેનિટ્રેટરની જરૂર પડશે. ઇઝરાયલ પાસે અસ્તરના બોમ્બર નથી. ટ્રમ્પે સોમવારે બપોરે સોશિયલ મીડિયા પર ચેતવણી આપી હતી. દરેક વ્યક્તિએ તાત્કાલિક તહેરાન ખાલી કરવું જોઈએ. આ પછી તરત જ ટ્રમ્પે સમિટ છોડી દેવાનો નિર્ણય કર્યો. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને ધ્યાનમાં રાખી ભારત સરકાર હરકતમાં આવી છે. સરકાર ઈરાનમાં ફસાયેલ તેના નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે આર્મેનિયા અને યુએઈના વિદેશ મંત્રી સાથે વાત કરી છે. તો ઈરાનમાંથી લોકોને બહાર કાઢવા માટે આર્મેનિયા અને યુએઈનો માર્ગ પણ વાપરી શકાય છે. ભારત સરકાર ઈરાનમાં હાજર 120 વિદ્યાર્થીને આર્મેનિયા થઈ બહાર કાઢવાની યોજના બનાવી રહી છે. આ વિદ્યાર્થીઓને ઈરાનના ઉર્મિયા શહેરમાંથી બહાર કાઢવા
તમને જણાવી દઈએ કે આર્મેનિયા અને ઈરાન વચ્ચે સારા સંબંધો છે અને બંને દેશો વચ્ચે જમીન સરહદ પણ છે. યુએઈ સાથેની વાતચીતમાં પ્રાદેશિક પરિસ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી છે. યુએઈના ઈરાન અને ઇઝરાયલ બંને સાથે સારા સંબંધો છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીય દૂતાવાસની મદદથી વિદ્યાર્થીઓ સહિત ભારતીય નાગરિકોને ઈરાનમાં જ સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે. MEA દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે કેટલાક કિસ્સાઓમાં દૂતાવાસની મદદથી વિદ્યાર્થીઓને ઈરાનની અંદર સલામત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે. દૂતાવાસના અધિકારીઓ ભારતીય સમુદાય અને સ્થાનિક નેતાઓ સાથે સતત સંપર્કમાં છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે તેહરાનમાં ભારતીય વિદ્યાર્થીઓને 148 કિલોમીટર દૂર કુમ શહેરમાં લઈ જવામાં આવી રહ્યા છે. 1500 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનમાં અભ્યાસ કરી રહ્યા છે, જેમાંથી મોટા ભાગના જમ્મુ અને કાશ્મીરના છે. તેહરાને કહ્યું છે કે ઈરાનના હવાઈ ક્ષેત્ર બંધ હોવા છતાં ભારતીય નાગરિકોના સુરક્ષિત સ્થળાંતર માટે બધી જમીન સરહદો ખુલ્લી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશના એરપોર્ટ બંધ થવા અને ઘણા રાજકીય મિશન દ્વારા તેમના રાજદ્વારીઓ અને નાગરિકોને વિદેશ મોકલવાની વિનંતીને ધ્યાનમાં રાખીને અમે જાણ કરીએ છીએ કે બધી જમીન સરહદો ક્રોસિંગ માટે ખુલ્લી છે. ઈરાની સરકારે ભારત સરકારને લોકોના નામ, પાસપોર્ટ નંબર અને વાહનો વિશે વધુ માહિતી આપવા કહ્યું છે. આ માહિતી જનરલ પ્રોટોકોલ વિભાગને આપવાની રહેશે. આ સાથે મુસાફરીનો સમય અને જે સરહદમાંથી લોકો દેશની બહાર જશે તેનું નામ પણ જણાવવું પડશે. આનાથી ઈરાની સરકાર સુરક્ષિત મુસાફરી માટે જરૂરી વ્યવસ્થા કરી શકશે. તાજેતરમાં જ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ વિદેશ મંત્રી એસ જયશંકર સાથે વાત કરી હતી. તેમણે ઈરાનમાં ફસાયેલા જમ્મુ અને કાશ્મીરના વિદ્યાર્થીઓ વિશે માહિતી આપી હતી. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલુ છે ત્યારે ઇઝરાયલના હુમલાથી શરૂ થયેલ આ સંઘર્ષ ઇઝરાયલ ઈરાન યુદ્ધને લઈ મંગળવારે 17 જૂને 5મા દિવસે પહોંચ્યો, પરંતુ યુદ્ધ વિરામની કોઈ આશા નથી. બંને દેશ એકબીજા પર હવાઈ હુમલા કરી રહ્યા છે અને આવી સ્થિતિમાં સિંહ અને ચોથો ભાગ કોણ સાબિત થશે એ પ્રશ્નના જવાબમાં હવાઈ સંરક્ષણ પ્રણાલી સૌથી મહત્વપૂર્ણ કડી સાબિત થઈ રહી છે. સોમવારે એક દિવસ પહેલા ઈરાને તેલ અવીવ સામે હથિયાર ડ્રોન લોન્ચ કરતાની સાથે જ ઇઝરાયેલી સેનાએ તેની નવી બરાક મેગન હવાઈ સંરક્ષણ પ્રણાલીનો ઉપયોગ કરી તેમને પહેલીવાર રોકી દીધા હતા. અહેવાલ મુજબ ધ જ્યુઇશ ઇન્સ્ટિટ્યૂટ ફોર નેશનલ સિક્યુરિટી ઓફ અમેરિકાના સિનિયર ફેલો અને 2024માં બે મોટા ઈરાની મિસાઇલ હુમલાઓ સામે ઇઝરાયલના સંરક્ષણ પર આ મહિને પ્રકાશિત થયેલા અહેવાલના સહલેખક જ્હોન હેન્નાએ તેમની સાથે વાત કરી. તેમણે આ મીડિયા હાઉસને જણાવ્યું હતું કે આ નવી હવાઈ સંરક્ષણ પ્રણાલી ઇઝરાયેલી નૌકાદળના હવાઈ અને મિસાઇલ સંરક્ષણ સ્થાપત્યને નોંધપાત્ર રીતે આગળ ધપાવે છે. ઇઝરાયેલી દળના જણાવ્યા અનુસાર આ હવાઈ સંરક્ષણ પ્રણાલી માનવરહિત હવાઈ વાહનો, ક્રૂઝ મિસાઇલ, ઉચ્ચ માર્ગીય ધમકીઓ અને કિનારાથી સમુદ્ર સુધી માર કરતી મિસાઇલો સહિત વિશાળ શ્રેણીના જોખમોને અટકાવી શકે છે. તેમણે કહ્યું કે તે ઇઝરાયેલને પૂર્વીય ભૂમધ્ય અને લાલ સમુદ્ર બંનેમાં ઇઝરાયેલી વતનથી નોંધપાત્ર અંતરે અટકાવવાની મંજૂરી આપે છે અને આમ ઇઝરાયેલના નાના ભૌગોલિક વિસ્તારનું રક્ષણ કરતી વખતે નોંધપાત્ર વ્યૂહાત્મક ઊંડાણ ઉમેરે છે. બરાક મેગન સિસ્ટમ ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવી છે. તે એક અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલી છે જે વિવિધ પ્રકારના હવાઈ જોખમોને શોધી કાઢવા અને દૂર કરવામાં સક્ષમ છે. ઇઝરાયેલી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ મલ્ટી મિશન રડાર હથિયાર પ્રણાલીમાં ખતરાઓને શોધવા માટે એક અદ્યતન રડાર, એક શસ્ત્ર પ્રણાલી અને લાંબા અંતરનું ઇન્ટરસેપ્ટર શામેલ છે. લશ્કરી ગુપ્તચર પોર્ટલ જન્સના અહેવાલ મુજબ ઇઝરાયેલી સંરક્ષણ મંત્રાલયે નવેમ્બર 2022માં તેના એક યુદ્ધ જહાજ INS મેજનથી બરાક સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલનું પ્રથમ જીવંત ફાયર પરીક્ષણ કર્યું હતું. 2022માં
મિસાઇલ વિકસાવ્યા પછી ઇઝરાયેલે એક વિડીયો બહાર પાડ્યો, જેમાં SAR 6 ક્લાસ કોર્વેટથી મિસાઇલ લોન્ચ કરતી અને સમુદ્ર સપાટીની નજીકના લક્ષ્યને નષ્ટ કરતી દર્શાવવામાં આવી હતી. ભારત સરકારના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલે ભારતના સંરક્ષણ, સંશોધન અને વિકાસ સંગઠન સાથે સંયુક્ત રીતે બરાક સંરક્ષણ પ્રણાલીનું સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સંસ્કરણ બરાક 8 પણ વિકસાવ્યું છે, જેથી વિમાન, ડ્રોન, એન્ટી શિપ મિસાઇલ અને બેલિસ્ટિક મિસાઇલ સહિતના હવાઈ ખતરા સામે રક્ષણ મળે. ખાસ વાત એ છે કે બરાક 8 મહત્તમ 100 કિલોમીટરની રેન્જ અને 20 કિલોમીટરની ઊંચાઈ સાથે જમીન અને સમુદ્ર બંનેથી ઉપયોગ કરી શકાય છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઇશાક ડારે ઇઝરાયલને ખુલ્લેઆમ ધમકી આપી છે. પાકિસ્તાનની સંસદમાં બોલતા ડારે કહ્યું છે કે જો ઇઝરાયલ પાકિસ્તાન પર ખરાબ નજર નાખશે તો અમે તેની આંખો કાઢી નાખીશું. ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. તેમણે વધુમાં કહ્યું કે જ્યાં સુધી રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને રાષ્ટ્રની સુરક્ષાની વાત છે, અમે એકતામાં રહીશું. ઇશાક ડારનું નિવેદન એવા સમયે આવ્યું જ્યારે ઈરાની જનરલના નિવેદન પર પાકિસ્તાનની સ્પષ્ટતા રજૂ કરી રહ્યા હતા, જે વાયરલ થઈ રહ્યું હતું. હકીકતમાં ઈરાની સેનાના એક વરિષ્ઠ અધિકારી જનરલ મોહસિન રેઝાઈનું એક નિવેદન ઝડપથી વાયરલ થયું, જેમાં તેમણે કહ્યું કે જો ઇઝરાયલ ઈરાન પર પરમાણુ બોમ્બ ફેંકશે તો પાકિસ્તાન ઇઝરાયલ પર પરમાણુ હુમલો કરશે. આ નિવેદન પ્રકાશમાં આવતાની સાથે જ પાકિસ્તાન પહેલા ગભરાઈ ગયું અને સ્પષ્ટતા રજૂ કરવાનું શરૂ કરી દીધું. સંસદમાં નિવેદન આપતા પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે કહ્યું કે પાકિસ્તાન એક જવાબદાર દેશ છે અને તેનો પરમાણુ કાર્યક્રમ તેના રક્ષણ માટે છે. તેમણે ઇઝરાયલને ધમકી પણ આપી. ડારે કહ્યું કે જો કોઈ આપણા પર ખરાબ નજર નાખશે તો તેની આંખો કાઢી નાખવામાં આવશે અને આખી દુનિયાએ આ જોયું છે. ઇઝરાયલે પાકિસ્તાન તરફ જોવાની પણ હિંમત ન કરવી જોઈએ. જો તે આવું કરવાની હિંમત કરે છે તો પાકિસ્તાન પાસે એટલી ક્ષમતા છે કે ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે. Israel dare not to look at Pakistan. अल्लाह के फजल करम से पाकिस्तान में इतनी कुव्वत है कि हम किसी भी ऐसी मैला फाइटी अगर किसी की होगी तो उसको इनका जवाब पत्थर से दिया जाएगा. आई अश्योर माय ब्रदर कि वी आर ऑल द आर्म्ड फोर्सेस आर फुली अलर्ट एंड एज दे वर अलर्ट ड्यूरिंग इंडियन पाकिस्तान कॉन्फ्लिक्ट राइट फ्रॉम 22 अप्रैल पहलगाम का जो हमारे ऊपर इल्जाम लगा उस वक्त से लेकर 10 मई तक जब तक सीज फायर नहीं हुई और अभी भी हम अलर्ट हैं. ઇશાક ડારે પાકિસ્તાનની સંસદમાં કહ્યું કે આપણો પરમાણુ બોમ્બ ફક્ત આપણા માટે છે. પરમાણુ બોમ્બ અંગે ઈરાનનો દાવો સંપૂર્ણપણે ખોટો છે. આ દરમિયાન તેઓ ભારતનું નામ લેવાનું ભૂલ્યા નહીં અને કહ્યું કે પાકિસ્તાનનો પરમાણુ બોમ્બ પ્રતિરોધક રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પાકિસ્તાન પાસેથી પરમાણુ મદદ મેળવવાના ઈરાની જનરલના દાવાને સંપૂર્ણ જુઠ્ઠાણું ગણાવ્યું. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ IRGCના જનરલ મોહસિન રેઝાઈએ ઇઝરાયલ સાથે ચાલી રહેલ યુદ્ધ વચ્ચે પાકિસ્તાન વિશે સનસનાટીભર્યો દાવો કર્યો છે. ઈરાની જનરલે કહ્યું છે કે પાકિસ્તાને ઈરાનને ઓફર કરી છે કે જો ઇઝરાયલ શિયા દેશ પર પરમાણુ બોમ્બથી સજ્જ મિસાઇલ છોડશે તો ઇસ્લામાબાદ પણ પરમાણુ હથિયારથી બદલો લેશે. ઈરાનના નિવેદન પછી પાકિસ્તાને તેનો ઇનકાર કરી દીધો છે. એટલું જ નહીં, પાકિસ્તાને ઈરાન સાથેની તેની સરહદો પણ બંધ કરી દીધી છે. તો આ પછી પણ ઈરાનીઓ તેમના નિવેદન પર અડગ છે. ત્યારે સૂત્રો કહે છે કે પાકિસ્તાન ઈરાનને શાહીન 3 મિસાઇલ આપવા માંગે છે, જે મધ્યમ અંતરે પ્રહાર કરી શકે છે. અહેવાલ મુજબ ગુપ્તચર સૂત્રો કહે છે કે પાકિસ્તાન ઈરાનને શાહીન 3 મિસાઇલ આપવા માંગે છે. પાકિસ્તાનનો દાવો છે કે આ મિસાઇલ 2750 કિલોમીટર સુધી પરમાણુ હુમલો કરી શકે છે. પાકિસ્તાને ભારતને ધ્યાનમાં રાખીને આ બનાવ્યું છે. પાકિસ્તાનનો દાવો છે કે તે ભારતના કોઈ પણ ભાગને નિશાન બનાવવા સક્ષમ છે. તે જ સમયે
પાકિસ્તાની સેનાના નિષ્ણાતો કહે છે કે જો શાહીન 3 મિસાઇલ ઇઝરાયલ સામે છોડવામાં આવે છે તો તે ફક્ત 12 મિનિટમાં તેલ અવીવ પહોંચી શકે છે. એટલું જ નહીં, ઇઝરાયેલી હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ પણ તેને રોકી શકતી નથી. અગાઉ ઈરાની જનરલ રેઝાઈએ સરકારી ટીવી સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાન તેમને ઓફર કરી છે કે જો ઇઝરાયલ તહેરાન સામે પરમાણુ મિસાઇલનો ઉપયોગ કરે છે તો ઇસ્લામાબાદ પરમાણુ હુમલાથી જવાબ આપશે. સૂત્રો કહે છે કે ઈરાન અને પાકિસ્તાનના આ પગલાંને ઇસ્લામિક દેશોની એકતાના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. ઈરાન અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી અને મિસાઇલ ટ્રાન્સફર સહયોગ થઈ રહ્યો હોવાનો મજબૂત પુરાવા છે. પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ઇશાક ડારે જાહેર કર્યું છે કે અમે દરેક રીતે ઈરાન સાથે ઊભા છીએ. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ફોન પર ઇઝરાયલ સામે સમર્થન આપવાની ઓફર કરી છે. તેમણે ઈરાનના સ્વ બચાવના અધિકારને પણ ટેકો આપ્યો છે. પાકિસ્તાને ઇસ્લામિક દેશોના જૂથ ઓઆઈસીની બેઠક બોલાવી છે જેથી મુસ્લિમ દેશો ઇઝરાયલ સામે એક થઈ શકે. પાકિસ્તાને વિશ્વભરના દેશોને ઇઝરાયલ સાથેના સંબંધો સમાપ્ત કરવા હાકલ કરી છે. આમ કરીને પાકિસ્તાન મુસ્લિમ દેશોનું નેતા બનવા માંગે છે. તાજેતરમાં પાકિસ્તાનના આર્મી ચીફ ઈરાની નેતાઓ સાથે મુલાકાત કરી અને સંરક્ષણ સહયોગ વધારવાની જાહેરાત કરી. વાસ્તવમાં ઈરાન અને પાકિસ્તાન વચ્ચે 959 કિલોમીટર લાંબી સરહદ છે જે આંશિક રીતે બલુચિસ્તાન ક્ષેત્રને જોડે છે. પાકિસ્તાન ઈરાનને ખુશ કરવા અને બલુચ બળવાખોરો પર લગામ લગાવવા માંગે છે. પાકિસ્તાનનો આરોપ છે કે ભારત ઈરાન દ્વારા બલુચોની મદદ કરે છે. ભારતે ચાબહાર બંદર પર કબજો કરી લીધો છે જે પાકિસ્તાનને પણ નારાજ કરે છે. પાકિસ્તાન ઈરાન દ્વારા ભારત પર દબાણ લાવવા અને ઉર્જા સ્ત્રોતો સુરક્ષિત કરવા માંગે છે. ઈરાન પહેલો દેશ છે જેણે પાકિસ્તાનને માન્યતા આપી. સમાચારોમાં અત્યારે આટલું જ. આપ જોતા રહો બી ઇન્ડિયા ન્યૂઝ. નમસ્કાર.